તો રાજકોટમાં ભાજપ દ્વારા બાઇક રેલી યોજાય છે। વોર્ડ નંબર 3માં ભાજપ ઉમેદવારની બાઇક રેલી યોજાઈ। પ્રચારના અંતિમ દિવસે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ઈશ્વરિયા ગામની પ્રચાર માટે બાઇક રેલી નીકળી હતી। વિવિધ વિસ્તારોમાં ફરી લોક સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું। વોર્ડ નંબર 3માં બીજેપી ઉમેદવારે બાઇક રેલી યોજી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, અંતિમ ઘડીનો પ્રચાર થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી। બિલકુલ હિના, આજે પ્રચારનો અંતિમ દિવસ છે ને આજે રાજકોટના 18 વોર્ડની અંદર બાઇક રેલી કાઢવામાં આવેલી છે। દરેક વોર્ડમાંથી 1000 બાઇક સવારો સાથે આ રેલી નીકળી રહી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે તમામ બાઇક ચાલકો, ચાહે તે બીજેપીના ઉમેદવારો હોય, કાર્યકર્તા હોય, એક પણ હેલ્મેટ પહેર્યું નથી। રાજકોટના રાજમાર્ગો ઉપર આ બાઇક રેલી ફરી રહી છે। અનેક વાહનો છે જેમની નંબર પ્લેટો નથી। સામાન્ય માણસ જ્યારે આ પ્રકારે વાહન લઈને નીકળે તો તેમને રાજકોટ ટ્રાફિક પોલીસ છે તે પકડતી હોય છે। 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયાનો મેમો પકડાવતી હોય છે, તેમની પાસેથી પીયુસી માંગતી હોય છે, પરંતુ નેતાઓ છે એમને કોઈ નિયમ લાગુ પડતો નથી। ચાહે તે વોર્ડ નંબર 3 ની અંદર પૂર્વ ડેપ્યુટી મેયરની રેલી હોય, વોર્ડ નંબર 10 ની અંદર રેલી હોય, વોર્ડ નંબર 4 માં હોય, વોર્ડ નંબર 12 માં હોય, તમામ જગ્યાએ ભાજપની રેલી નીકળી રહી છે। સાથે સાથે કોંગ્રેસના નેતાઓ છે એ પણ અલગ અલગ પ્રકારે રેલીઓ કાઢી રહ્યા છે, પરંતુ નેતાઓ છે એમને ટ્રાફિકના નિયમો લાગુ નથી પડતા, એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।